અમદાવાદમાં થોડા દિવસ પહેલા મુશળધાર વરસાદના કારણે મોટાભાગના શહેર પાણીમાં ગરકાવ થયો હતો. લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસી જવાના કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાનીનો સામનો લોકોએ કર્યો છે. હવે આમ આદમી પાર્ટી મેદાને આવી છે. જે લોકોને નુકસાન થયું છે તેમને સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે એમસી કચેરીનો ઘેરાવ કર્યો છે. શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા? વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જે રીતે અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક જ દિવસમાં પડેલા સાંભેલાધાર વરસાદના કારણે અમદાવાદ બેટમાં ફેરવાયું હતું. આમ તો સ્માર્ટ સિટી અમદાવાદ છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ડિંડક થાય છે તેવું હવે બધા લોકો જાણી ચૂક્યા છે. આ વખતે 18,000 કરોડનું બજેટ, જે મસ્ત મોટું બજેટ કહેવાય છે, તે વધારવામાં આવ્યું. છતાં પણ પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું તંત્ર જોવા મળ્યું. આ પરિસ્થિતિમાં અમદાવાદના લોકોએ ઘણું વેઠ્યું, ઘણું નુકસાન સહન કર્યું. લાખો કરોડો રૂપિયાના લોકોને નુકસાન પણ થયું હોય તેવું કહેવાય રહ્યું છે. કેમ કે જે ભોયતળિયાની દુકાનો આવેલી છે, શોરૂમ આવેલા છે, તે પાણીમાં ગરકાવ થયા હતા. ને આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી મેદાને આવી છે ને જે લોકોને મોટી સંખ્યામાં નુકસાન થયું છે તે મામલે સર્વેની માંગ કરીને તાત્કાલિક ધોરણે આ નાના લોકો હોય, મોટા દુકાનદારો હોય, તેમને અલગ અલગ પ્રકારે અલગ અલગ જે ક્રાઇટેરિયા છે એ મુજબ સર્વે કરીને તેમને સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી. પહેલાં સાંભળો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ. તેમને નમસ્કાર. આજે આમ આદમી પાર્ટીની અમદાવાદની સમગ્ર ટીમ દ્વારા આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે આજે અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ ઉપસ્થિત થયા છે. અને અહીંયા આવવાનું કારણ ફક્ત એક જ છે કે કેવી રીતે છેલ્લા 3 દિવસથી 4 દિવસની અંદર અમદાવાદની અંદર વરસાદ પડ્યો અને વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, સમગ્ર રસ્તામાં પાણી હતા, લોકો ટ્રાફિકના કારણે પરેશાન થયા, નાના વેપારીઓના ઘરની અંદર અને દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયું અને લાખો ને કરોડો રૂપિયાનું નુકસાન આજે અમદાવાદીઓએ જોવું પડ્યું છે. આજે આ અમદાવાદની અંદર વિરોધ પક્ષ તરીકે અમદાવાદે કોંગ્રેસ પાર્ટીને એક ચાન્સ આપ્યો, એક મોકો આપ્યો, પરંતુ અમદાવાદની અંદર આટલી મોટું ત્રાહિમામ પુકારી ચૂક્યું છે, લોકોનું કરોડોનું નુકસાન થયું છે, તેમ છતાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમદાવાદમાં ક્યાંય દેખાતી નથી. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એક જ છે. ભાજપ એવું કે તમારે કંઈ નહીં કરવાનું એટલે કોંગ્રેસ કંઈ ના કરે, પણ કોંગ્રેસ પાર્ટી એવું નથી વિચારતી કે તમને મત અમદાવાદના લોકોએ આપ્યા છે. પરંતુ હવે અમદાવાદના લોકો જાગી ગયા છે. આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દરેક વોર્ડમાં, વિધાનસભામાં જઈને લોકોની મદદ કરી છે, તંત્રને જગાડવાનું કામ કર્યું છે. અને આજે જ્યારે તંત્રએ હજી સુધી કોઈ પણ સ્પષ્ટ નિર્ણય કર્યો નથી, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે આવ્યા છીએ. અમે અહીંયા મેયરની મુલાકાત કરીશું અને મેયર સમક્ષ સ્પષ્ટ માંગણી કરીશું કે જ્યારે સુરતની અંદર પૂર આવ્યું, સુરતની અંદર લોકોને નુકસાન થયું, ત્યારે એમને વળતર મળ્યું હતું, પરંતુ એ વળતર એટલું યોગ્ય ન હતું. અમે માંગ કરીએ છીએ કે અમદાવાદના નાના વેપારીઓ હોય, જેના ઘરના અંદર જે લોકોના પાણી ઘૂસી ગયું હોય, લાખો કરોડોનું નુકસાન થયું છે, આ તમામ લોકોનું કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમનો સર્વે કરવામાં આવે અને સર્વે કરીને એ તમામ લોકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે સુરતની જેમ અમદાવાદના લોકોને પણ ટેક્સમાંથી રાહત આપવામાં આવે. જો ભારતીય જનતા પાર્ટી કોઈ નિર્ણય નહીં લે તો આમ આદમી પાર્ટી ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે આવવું પડે, કાં તો જ્યાં જવું પડે ત્યાં જશે, પરંતુ અમદાવાદના લોકોને ન્યાય અપાવીને રહેશે. ન્યાય આપો, ન્યાય આપો, અમદાવાદને ન્યાય આપો. હાય ભાજપ, હાય ભાજપ, હાય કોર્પોરેશન, ચલેગી નહીં ચલેગી, ભાજપ તેરી હિટલરશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. ન્યાય આપો, ન્યાય આપો, અમદાવાદને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, અમદાવાદને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, અમદાવાદને ન્યાય આપો. હાય ભાજપ,
ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી. ન્યાય આપો, ન્યાય આપો. નહીં ચલેગી. હાય હાય. હાય કોર્પોરેશન. હાય હાય. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. અમદાવાદને ન્યાય આપો. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. અમદાવાદને ન્યાય આપો. ભાજપ તેરી ગુંડાગર્દી નહીં ચલેગી, નહીં ચલેગી. ન્યાય આપો, ન્યાય આપો. અમદાવાદને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. અમદાવાદને ન્યાય આપો. આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર કરુણ બારોટ સાથે જ અમદાવાદ સંગઠનના પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં એમસી કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મેયરને રૂબરૂ મળીને આમ આદમી પાર્ટીના ડેલિગેશને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ આમાં જે કોઈ પણ લોકોને નુકસાન થયું છે તેમને વહેલામાં વહેલા તકે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટીતંત્ર આ વિરોધ બાદ આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને કઈ રીતની સહાયની જાહેરાત થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.